મહેસૂલ વિભાગના નવા પરિપત્રને લઈ ભાજપે કોંગ્રેસના આક્ષેપો પર જવાબ આપ્યા છે। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે સરકારનો પરિપત્ર ભાડા પટ્ટાની જમીનને જંત્રીના દરે કાયદેસર રીતે માલિકી આપવાનો નિર્ણય છે, જે પ્રજાહિત માટે મહત્વનું પગલું છે। યજ્ઞેશ દવેના જણાવ્યા અનુસાર સરકારે આ નિર્ણયથી નાગરિકોને જમીન પર કાયદેસરની માલિકી મળશે અને સાથે જ સરકારી જંત્રીના આધારે આવક પણ મેળવી શકશે। તેમણે કહ્યું કે કોંગ્રેસે પ્રજાહિતના મુદ્દે રાજનીતિ કરવાનો માર્ગ પસંદ કર્યો છે, જે યોગ્ય નથી। અહીં ઉલ્લેખનીય છે કે મહેસૂલ વિભાગે ભાડાપટ્ટાની જમીનને કાયમી બનાવવાનો મોટો નિર્ણય કર્યો છે। હવે 7 થી 30 વર્ષ સુધી ભાડાપટ્ટાની જમીન 15% થી 60% જંત્રી કિંમત ચૂકવીને કાયમી બનાવાઈ શકાશે। આ મકાનોની કિંમત એટલી છે કે જે પ્લોટની કિંમત કરતાં પણ વધુ છે અને બધું જ કાયદેસર રીતે પરવાનગી આપી અને આ ભાડે આપવામાં આવે છે અને એમાં પ્લાન પાસ કરી અને ત્યારબાદ જ આના બાંધકામ પણ કરવામાં આવેલા છે। એટલે આવા જે પ્લોટો છે જેમાં કાયદેસરનું બાંધકામ થયેલું છે ને કાયદેસર રીતે ભાડે આપવામાં છે, એવા પ્લોટો એ લાંબા સમયથી ભાડાપટ્ટે ન રહે અને એના માટે જંત્રીની કિંમત કે કોઈ રકમ વસૂલ કરી અને એ પ્લોટોની એમને જે માલિકી કોઈ ચોક્કસ ધારાધોરણ મુજબ ચોક્કસ શરતો મુજબ આપવું એવું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેની શરતો અને ધારાધોરણો નક્કી કરી અને જણાવવામાં આવશે। પરંતુ આવી એક જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસને મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતની અંદર જ્યારે આવી કોઈ લોકહિતની કે મહેસૂલી સરળીકરણની જાહેરાતો થતી હોય ત્યારે એની પર રાજકારણ ન કરો અને પ્રજાના હિતની જ્યારે જાહેરાત હોય અને મહેસૂલી સરળીકરણની જ્યારે જાહેરાત હોય ત્યારે આવકારો નહીં તો વાંધો નહીં, પરંતુ તમે એને જે પ્રમાણે ક્રિટિસાઇઝ કરો છો એ પ્રમાણે ક્રિટિસાઇઝ ન કરો એવું મારે કોંગ્રેસ